લઈને આવ્યા તો આપણે શાંતિથી નિહાળીએ એમને. વાહ, જય મહાદેવ. સાહેબ તમે બેનર તો જુઓ સાહેબ. દીપ કિશોર, આહા, મારો ઋષિ કપૂર છે સાહેબ. અને આજે બધા જ બોલિવૂડના કલાકારો આવ્યા સાહેબ. બધા ખા અમારા પ્રવીણ મામા આવ્યા છે, અમારા ડેનિસભાઈ ઇન્ટરનેશનલ સિંગર અને ગિટારિસ્ટ એ પણ આવ્યા છે, શકુંતલા બેન આવ્યા છે. બધા મોટા મોટા હસ્તી આવ્યા. ગીતાબેન તમારો પ્રોગ્રામ છે, મને ખબર ન આવવાનો. અને ગીતા હોલમાં છે, બધા આવજો અને ગીતાબેનને શુભકામના આપજો બધા. અને સરસ મજાની પંક્તિ છે, બહુ મજા આવશે સાહેબ. કે અમારો દીપ કિશોર છે ને એ સૂરજમુખી છે. કેમ ખબર છે? સૂરજમુખી જે દિશામાં હોય ને એ દિશામાં નમે. તો આ બધા સિંગરો નમે છે, બધા એલ્બમનો પ્લાન કરે અને દરેક એલ્બમ શું કે મારે આવો ને તો 3 ગીત ગાવાનું, એટલે આગળ 3 લખી નાખો. પણ ખબર ના પડે કે ગળાની તકલીફ કેવી છે, લખી નાખો 3 4 એટલે પ્રેમ નું સાહેબ. એટલે આ બહુ નિખાલસ છે સાહેબ. અને નિર્મળાબેન, આહા, એટલી નિર્મળ છે ને સાહેબ કે આ જેનું ગધું ભરેલું છે ને એના પર કાઢેલું છે. આ લક્ષ્મી છે અને આ અમારી ધ્રુતિ, આહા, એટલી સુંદર છે ને અમારી, બહુ ના પૂછોની વાત. અને ઉન્નતિ કઈ અને ઉન્નતિ અને પ્રગતિ પણ બહુ સરસ સાહેબ. અને એક બહુ સરસ મજાની પંક્તિ છે એ અમારા દીપ કિશોર માટે સાહેબ. પહેચાન છોટી હોય યા બડી, પહેચાન છોટી હોય યા બડી, ખુદ કી હોની चाहिए સાહેબ. આ પહેચાન એને બનાવી સાહેબ. આ 2 વર્ષમાં સાહેબ શિખર ઉડાઈ ગયો સાહેબ. ત્યાં જોતા દીપ કિશોર, દીપ કિશોર, દીપ કિશોર. ટાગોર હોલમાં, HK હોલમાં, ભવન્સમાં કોઈ જગ્યા બાકી નથી છોડી. હવે મને લાગે રિન્યુ કરવું પડશે. અને એક બીજી સરસ મજાની પંક્તિ સાહેબ, બહુ મજા આવશે સાહેબ કે વિરાસત में हमें मेहनत मिली है, विरासत में हमें मेहनत मिली है, कहानी हम खुद बनाएंगे दोस्तों, कहानी हम खुद बनाएंगे. नाम होगा दीप किशोर का, आशीर्वाद होगे मामा के और सबके. वाह. અને અમારું નજીક, આહા, શું વાહ દાદા. મને તો એવું લાગે વાહ તું ધોઈ લાવતો લાગે. અને સરસ મજાનું એક મને વિચાર આવ્યો મને કે ઉન્નતિ છે ને એ એમની બીજી દીકરી. હું સાચું કહું સાહેબ, હું રોજ સવારે મહાદેવની પૂજા કરું ને તો બધાની પ્રગતિ ઈચ્છું છું, પણ આની પ્રગતિ એટલા માટે ઈચ્છું છું કે આ મને બહુ સાથ છે. ગયા ભાવનો કંઈક મારે જો લેવું છે. મને દર દિવાળી, હમણાં દિવાળી 1 કિલો મીઠાઈ આપી ગયો સાહેબ મને. મેં કીધું આટલી બધી, હા મામા ખાને મને કંઈક. હવે જો એટલું બધું એ કરતા હોય એમ તો મારે બી એના માટે કંઈક કરવું પડે સાહેબ. અને ખરેખર મને બહુ આનંદ થયો સાહેબ. અને એક સરસ મજાની પંક્તિ છે કે બહુ મજા. દુનિયા મેં લોગો कुछ भी नहीं रहता, रह जाती है दोस्ती, दोस्ती का नाम जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी. क्या बात है, जोरदार ताली हो जाए जोशीराम के लिए. भरे भाई. हाँ साहब, एनी हैप्पी बर्थडे साहब. जो देखा बड़ी मोटी मोटी हस्ती आई. आने वाले साल को सलाम, जाने वाले साल को सलाम, नए साल का पहला प्यार. અને અમારા ડેડી છે ને એમને ખરેખર બહુ આશીર્વાદ આપવા પોતે આવ્યા છે. અને બીજી અંગત વાત કહું સાહેબ જીવનની, મેં એમની જોડે 40 વર્ષ VIP પ્રોગ્રામ જોયા છે. ડેનિસભાઈ સાહેબ અને મને એટલું બધું સાથ આપે નાનપણથી. અત્યારે મારી તબિયત જરા વીક છે, દાંતનું ઓપરેશન કરાવ્યું છે, પણ જ્યાં બી જાય છે તેમની કારમાં મને લઈ જાય સાહેબ. એટલે હું ખરેખર એનો ઉપકાર નહીં દઉં. બધા સારા છે અને દરેક સંગીત પ્રેમી બધા સારા છે. હું આ ભૂમિ ઉપરથી પગે લાગુ તમને બધાને કે તમે બધા સાથ આપજો. શકુંતલાજી, તમે બી અમારી ખુશી છો અને તમે બી સુંદર છો, તમારા ગીતો સુંદર છે અને બધા સરસ છે. ચલો, ઓકે, થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. અને 3 વખત તાળી પાડો. આજે 3 વખત તાળી પાડી આપણે શુભકામના આપીએ. 1 2 3. અને ઉન્નતિ જ્યાં કંઈ હોય ત્યાંની પ્રગતિ કરે. અને ઉન્નતિને એક ખાસ નમ્ર વિનંતી છે કે ખરેખર એને 2 દીકરી માની છે. એટલે ઉન્નતિને ખાલી એટલું જ કહેવા માગું છું કે તું દરેક પ્રગતિના આશીર્વાદ એના પપ્પા પાસે બી લે છે. કારણ કે દિલમાં એને ઉન્નતિ કરાવવામાં બહુ સાથ છે. મને ખરેખર મહાદેવની સોગંદ કહી કહું છું કે ઉન્નતિનું આઈ લવ યુ કહું છું. અને ઉન્નતિનું હું એટલી નમ્ર વિનંતી કરું છું કે ભવિષ્યમાં તું જ્યારે બી પ્રગતિ કરે ને ત્યાં તારા પપ્પાના આશીર્વાદ અને આના આશીર્વાદ લે. ખરેખર આઈ લવ યુ.